આપણી કંપની ઘણી બધી વસ્તુઓ બનાવે છે, જેમ કે સેન્દ્રિય ખાતર બનાવે છે, ઓર્ગેનિક ડીએપી બનાવે છે, ઓર્ગેનિક પોટાશ બનાવે છે અને ઓર્ગેનિક દવાઓ પણ બનાવે છે. દરેકે દરેક ખેડૂતો બટાકાની અંદર સેન્દ્રિય ખાતર નાખે છે. આપણે સેન્દ્રિય ખાતર 50 કિલોની બેગ બનાવીએ, એની અંદર લીંબોળી ગોળ, સોયાબીન ગોળ, તમાકુનો ડસ્ટ, શેરડીનો ભૂકો આવે છે, બેક્ટેરિયા આવે છે 4 જાતના, અને ઓર્ગેનિકની અંદર જે તત્વો આવે કાર્બન છે, હુમિક એસિડ છે, એમોનિક એસિડ છે, બોરોન છે અને હાડકોનો પાવડર, એ બધું તમામ વસ્તુ 20 કન્ટેન્ટ નાખીને બનાવવામાં આવેલું છે અને 50 કિલોની બેગ આપણે તૈયાર કરી છે. બટાકાનું તમે વાવેતર કરતા હોય તો આ જમીનની અંદર નાખો, આગળ પાછળની વર્ષની અંદર તમે છાણિયું ખાતર ભરેલું હોય તો તમારે 7 બેગ નાખવી પડે. બિલકુલ છાણિયું ખાતર ન ભરેલું હોય તો તમારે ઓછામાં ઓછી 8 થી 10 બેગ નાખવી પડે. આ નાખવાથી જમીન પોચી થાય, જમીન પોચી થશે તો એના મૂળિયા ઊંડા સુધરશે. જેટલા મૂળ ઊંડા નીચે જશે તો છોડ નિરોગી અને તંદુરસ્ત રહેશે. આ નાખવાથી જમીન પોચી થાય એટલે તમારા હળસિયા ઉપર આવશે. જે કેમિકલ આપણે ફર્ટિલાઇઝર દવાઓ નાખીએ એનાથી હળસિયા બધા નીચે જતા રહે. આ વસ્તુ નાખશો એટલે હળસિયા ઓટોમેટિક ઉપર આવશે. બેક્ટેરિયા જે જમીનનો ખોરાક કહેવામાં આવે એ જાતનો આપણે સાંજ સમયે સવારે સાંજે ટાઈમ પહેલાં આપણે ખાવા જોઈએ. એ રીતે આપણે કેમિકલ દવા નાખી જમીનની અંદર કેમિકલ એકદમ નશાવાળી બનાવી, જમીન એકદમ નશાવાળી બનાવી દીધી કેમિકલ. આ જમીનનો ખોરાક, આ જમીન તમે નાખશો તમારે જમીન ફળદ્રુપ અને સારું ઉત્પાદન પાડી જમીન બને. 50 કિલોની બેગ બનાવી અને ફૂલ ગેરંટીવાળો માલ છે. તો હવે એમ નથી કે તમે 10 વીઘા 20 વીઘા બટાકા કરતા હોય તો બધા જ વીઘામાં અમારો ખાતર વાપરો. તમે કાયમ 10 બેગ 20 બેગ 50 બેગ 100 બેગ જેની જેવી કેપેસિટી જેવી જમીન એ રીતે તમે ઉપયોગ કરો. આ કંપની મેં બહારની નથી, આપણા શેઠ પણ અહીંયા રડોદરા ગામના છે, ચૌધરી પટેલ છે. તો બીજો નથી કે સીધી છે કે બરાબર છે કે બહારનો છે કે માલ નાખી જતો રહે છે, આવશે નહીં માલ, એવું છે. તમારે ગામની કંઈ પણ ફરિયાદ તમે ઓફિસે આવી શકો છો અને સીધો ઘણું પણ પકડી શકો છો. ત્યાં માલ તમારો બરાબર નથી. કંપની ત્યાં સુધી ગેરંટી આપે છે કે ગાડી માલ ભરીને આવે 10 બેગ 20 બેગ માલ કે કોઈ થોડી જોઈ શકો. માલ જરા પણ 19-20 હોય તો તરત ગાડી પાછી કરી દેવાની. કંપની એના પોતે ગાડી પાછી લઈ જશે. એટલા સુધી ફૂલ ગેરંટી આપે છે. કારણ કે કીટ આપણે બનાવીને 5 વીઘાની એ કીટની અંદર પણ કંપનીએ ફૂલ ગેરંટી આપી છે. આપણું ફોર્મ ભરીને કીટ લેવાની રહેશે. એના પૈસા ચૂકવવાના, પણ તમને રિઝલ્ટ ન મળે તો તમારે ઓફિસે આવી રોકડા પૈસા પાછા લઈ જાઓ. હવે એ કીટની અંદર 25 સેન્દ્રિય બેગો લખેલી છે. એ સેન્દ્રિય બેગો જે આપણે સુધી વેચીએ છીએ એ જ બેગો અંદર કીટની અંદર આવવાની. એટલે બસ સેન્દ્રિય બેગો સારી બનાવી હશે તો કીટની અંદર નાખીએ અને તો જ કીટની અંદર આપણે ફૂલ ગેરંટી આપી. એ તો કોઈ કંપનીવાળો ગેરંટી આપશે. અને બીજું પ્લસ પોઈન્ટ એ કે આ જે શેર છે પોતે એ 60 વીઘાનો માલિક છે, પોતે ખેડૂત છે અને એને સારી રીતે મહેનત કરીને માલ સારો અને વસ્તુલાત બનાવ્યો છે કે આપણા જિલ્લાના આપણા તાલુકાના ખેડૂતો સારો માલ ભાવ લે. બીજી જે બહારની કંપનીઓ આવે છે મોટો માલ પધરાવી જાય છે, ખેડૂતોનું કંઈ ઉત્પાદન માટે વધારો થતો નથી, જમીન સુધરતી નથી. એના માટે આ એક સરસ અને ફર્સ્ટ ક્લાસ આઇટમ બનાવી છે. અને આપણે જે શેર છે આને લગતું